નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજ્ય સરકારના એક ખૂબ જ મહત્ત્વના અને પરિવારજન્ય નિર્ણય વિશે. આવો નિર્ણય જે ગુજરાતની અનુદાનિત કોલેજોમાં કામ કરતા હજારો પુરુષ કર્મચારીઓ માટે એક મોટી રાહત લઈને આવ્યો છે. હા, વાત છે 15 દિવસની પેટર્નિટી લીવ એટલે કે પિતૃત્વ રજા વિશે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે બિનસરકારી અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા પુરુષ કર્મચારીઓને 15 દિવસની પિતૃત્વ રજા આપવામાં આવશે. આ નિર્ણય ફિક્સ પગારના અધ્યાપકો, વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ સૌને લાગુ પડશે. આ જાહેરાતના પગલે કર્મચારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે, કારણ કે આ માંગણી ઘણા વર્ષોથી લંબિત હતી અને અંતે સ્વીકારાઈ છે. આ નિર્ણયનો લાભ ગુજરાતની 357 કરતાં વધુ અનુદાનિત કોલેજોમાં કાર્યરત કર્મચારીઓને મળશે. 1160 ફિક્સ પગારના અધ્યાપકો, 105 જેટલા બિનશૈક્ષણિક કર્મચારીઓ, કુલ મળી 1500થી વધુ લોકો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા મોટા શહેરો હોય કે નાના તાલુકા, જે કોઈ આ કોલેજોમાં ફરજ બજાવે છે અને 2 કરતાં ઓછા બાળકો ધરાવે છે, તેમને હવે આ 15 દિવસની રજાનો લાભ મળશે. અત્યાર સુધી આ કોલેજોમાં કામ કરતી 200થી વધુ મહિલા કર્મચારીઓને 6 મહિનાની મેટર્નિટી લીવ મળતી હતી. હવે પુરુષ કર્મચારીઓને પણ પરિવાર સાથે રહેવાનો મહત્ત્વનો અધિકાર મળ્યો છે. ચાલો હવે જાણીએ કે આ 15 દિવસની પિતૃત્વ રજા કઈ શરતો સાથે મળશે. તો મિત્રો, પહેલું છે કે બાળકો 2 કરતાં ઓછા હોવા જોઈએ. જો પુરુષ કર્મચારીના 2 કરતાં ઓછા સંતાન છે તો જ તેઓ પેટર્નિટી લીવ માટે પાત્ર બનશે. બીજું છે મિત્રો કે 15 દિવસની સંપૂર્ણ રજા. પત્નીની પ્રસૂતિની તારીખથી 6 મહિનાની અંદર કોઈ પણ સમયે આ 15 દિવસની રજા લઈ શકાશે. ત્રીજું છે મિત્રો સંપૂર્ણ પગાર સાથે રજા. કર્મચારીઓને રજાના સમયગાળા દરમિયાન તેના છેલ્લા કાર્યરત દિવસના પગારના દરે સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. ચોથું છે મિત્રો કે રજા નકારી શકાશે નહીં. આ સૌથી મહત્ત્વની બાબત. આ રજાને કોઈપણ કારણોસર નકારી શકાશે નહીં. કર્મચારીનો અધિકાર માનવામાં આવશે. ઘણા સમયથી દેશભરમાં ચર્ચા ચાલી રહી હતી કે માત્ર સ્ત્રીઓને જ મેટર્નિટી લીવ મળે છે, પણ બાળકના જન્મ સમયે પિતાની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની છે. પિતા પાસે પણ સમય હોવો જોઈએ. પત્નીને સહયોગ આપવા, નવજાત બાળક સાથે સમય પસાર કરવા, પરિવારના નવા સભ્ય સાથે બંધન બાંધવા અને માનસિક રીતે પરિવારને સપોર્ટ કરવા. ગુજરાતના શિક્ષણ વિભાગે આ બાબતને સમજતા આ અત્યંત માનવતાપૂર્ણ અને પ્રગતિશીલ નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે પણ આ નિર્ણયનું હાર્દિક સ્વાગત કર્યું છે. આ નિર્ણયથી માત્ર કર્મચારીઓને જ નહીં, પરંતુ સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં એક સકારાત્મક સંદેશ જશે કે સરકાર પરિવાર અને કર્મચારી બંનેની સુખાકારીને મહત્ત્વ આપે છે. નવા પિતાને જ્યારે પરિવારના મહત્ત્વના સમયમાં સહયોગ કરવાની તક મળે છે, ત્યારે તે માણસ વધુ માનસિક રીતે સ્થિર, ખુશ અને ઉત્પાદનક્ષમ બને છે, જેનો પ્રભાવ સીધો શૈક્ષણિક ગુણવત્તા પર પણ પડે છે. મિત્રો, ગુજરાત સરકારનો આ નિર્ણય કર્મચારી કેન્દ્રિત નીતિઓ તરફનું એક મોટું પગલું છે. જો તમે પણ શિક્ષણ ક્ષેત્રમાં હો અથવા તમારી ઓળખમાં એવા લોકો હોય, તેમને આ માહિતી જરૂરથી મોકલજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવા સચોટ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.